ભગવાન દિવાળી આવી ગઈ અને ઘરમાં બાવા ખેરાઈ ગયા. આયા બધે બાવા ખેરી નાખું. હે ભગવાન, ખાલી ઘરમાંથી બાવા કાઢવામાં 2 દિવસ થયા અને દિવાળીના 2-3 દિવસની જ વાર છે. હજી તો કલર કામ કરવાના, બધાય સાફ સફાઈ કરીને વાસણ વસ્તુ બધી ધોઈ વિસરીને ગોઠવવાની. હે ભગવાન, કેદી કરતેસ? અને આ કલર કામમાં જ 2 દી વયા જવાના. હવે શું કરું? એકલા હાથે કામ ન થાય. એક કામ કરું, કલર કામ માટે હું કોઈ ઘરમાં કલર કામ કરે એવું હોય ને એને ગોતી આવું. હા, કલરનું કામ તો પતી જાય, પછી ખાલી ધોઈ વિસરીને ચડાવવાનું રે. હા, એમ કરું. એટલે દીવડી આ વખતે દિવાળી જેવો તહેવાર આવી ગયો 12 મહિનાનો અને હજી એક ઓર્ડર નથી આવ્યો. બોલ, કોઈને ઘરમાં કલર નહીં કરવા પડતા હોય? હવે કામ કર, તું શેરીમાં ઓલું ભૂંગરું લઈને બધાને બોલ કે બેન કોઈને કલર કરવાનો છે, એ ભાઈ કોઈને કલર કરવાનો છે. નથી આવતું. અરે એમ તો ગામો ગામ પ્રખ્યાત છે કે દીવડી અને પૂજાભાઈ કલરનું કામ કરે છે. દર વખતે તો માણસો બોલાવે છે આપણને. આજુ વખતે એવું તે શું થયું કે એકે ઓર્ડર નથી આવતો? એલી બોલાવશે થોડી ધીરજ રાખ, તું બોલાવશે. પણ પછી ક્યારે? દિવાળી ટાણે તો આપણે ફટાકડા ન ફોડવા હોય. હા તે લે એમ જ હોય. દિવાળી ટાણે પીસણા મારવાના? ના ઈ ધંધો નથી કરવાનો થતો. દિવાળી ઉપર તો ઓર્ડર આવે તોય ના જ પાડવાનું થાય મારે તો. તાર જાવું જ જાય, થોડા ઘણા પૈસા દઈ જાય. આમ જાવા દે ને. દિવાળી ઉપર ઓર્ડર આવે ને એટલે બાથરૂમ માં રંગવા વઈ જાય છે આપણે. આ જો તો ઓલું બાથરૂમ ઓલાવર આપણે જ નતું રંગવું. લાલ ટપકાતી વઈ જાય. ઈ તો છે ને એમાં એવું છે ને કે બધાને આપણું કામ ગમે છે, એટલે મારું કામ ગમે છે એટલે. અરે દીવડી નું તો હું શું કરું છું? આ પીસવા લઈને તું તો મારો સાથ પુરા થોડો ઘણા. હા, ઓર્ડર મને જ આવે છે. માણસો પાસે નંબર મારા જ છે. આપણે ભાઈ મળીને સારું કામ કરી ઈ તો છે ને તું દોઢી થા ને એટલે. અરે જુગલબંધી દિવ્યા અને પૂજા હોય એટલે કાઈ ઘટે નહીં કામમાં. બાકી કાઈ ન ઘટે પૂજાડી. હવે ક્યાંક આમ ક્યાં કોન્ટેક્ટ કરી બાથરૂમ કલર કરવાનો ક્યાંક ઓર્ડર આવે. એટલે પૂજાડી બાથરૂમ ની ક્યાં કરસ? બાથરૂમ ના બોખરામાં કલર કરવાનું કે ને તો હું તો અહીંયા ફૂગી જાઉં, કારણ કે અત્યારે ઘરમાં ખાવાની ખીચડી નથી. અરે બદબુ આવતી હોય. કાકા ઓકાત ઉપર આવી ગઈ ને. તું કોને કેસ? તું ઈચ્છો. અરે હું તો બાથરૂમ ની દિવાલો કરું. કાઈ બોખરા અને આમેય કાઈ બોખરા આપણે થોડી રંગવા પડે. અરે એ તો ઓટોમેટિક રંગાતા રહેતા હોય અને દિવાળી માથે બોમે ફૂટા રાખતા હોય. આપડી લે હું કલર કામ કરવા વાળીને ગોતવા નીકળી હતી અને તમે બે હામે જ બની ગયું. અરે હાય, મારે ને ઘરે કામ કરવાનું છે, કલરનું કામ કરવાનું છે. અરે તમે ઈ જ કામ કરી છે. હાલો. હા તો એ તો પૂછવાની કઈ જરૂર નથી. તમારી ગેટઅપ જોઈને લાગે તમે હે ને ઘરે બધાને કલર કામ કરવા જતા હશો. હા એ નહીં, જો મસ્તીનો આટલાસ કલર કરવાનો છે. હો અને મસ્તીનો આટલાસ જ કલર કરી. હવે એ લુખી કલર શું કરસ? પૈસાનું ઈ કર, પૈસા દેવાના અમને. હા તો એ પૈસાનું તમે સમજી નહીં લ્યો. અરે બજારમાં હંડાઈથી વધારે મોંઘ્યું છે. અમે મોંઘ્યું છે ટીંગાઈને બેઠ્યું છે. મોંઘ્યું છે ને તાયને ટીંગાઈને દ્યો. ના તમે જેટલા કહેશો ને એટલા મમ્મી ફીને રંગી દેહો. આ એમ સમજી રંગી દેહો. સસ્તી થાવ તો કોક લઈ જાય તમને કલર કામ કરવા. કેટલું સસ્તું થાય બોલ? 50 રૂપિયા. ના. અરે બેન 50 રૂપિયા થોડી હોય. 50 રૂપિયા કરતા વધારે 100 રૂપિયામાં તમે બાથરૂમ રંગી આવી છી. તો મારે તો ઓસરી ઉતાર ને એક નીચે ઓરડો ને એટલે 2 ઓરડી ને એક ઓસરી છે, વિન્ડો છે, દિવાલો બધી કરવાની છે. કેટલા થાય મારે? હે 1500 રૂપિયા થાય. હે હા 1500 રૂપિયા. ખાલી 1500. જવા દે ને. હવે એક પેલો ઓર્ડર છે આ દિવાળીનો. બેન કઈ નાખશો? અમે 1500 માં કઈ નાખશો. 1500 માં કેટલા મીંડા આવે? હાલો તમાર ઘર દેખાડો. 1500 માં કેટલા મીંડા આવે? 1500 માં બેન અમે ગરીબ માણસ તો કલર કરતા હોય અમે. હા હારું હાલો એકડો પાછળ અને જીરો આવી જાવ મારા ઘરકામમાં કલર કરવા. હાલો એકડો પાંચડો અને જીરો. હા બસ ફાઇનલ.
500 જો અમને ઈ કાંઈ ખબર ન પડતી. 3 નોટો જોયા અમારે 500 ની. 3 નોટો? હા. બાકી આંકડામાં અમને કાંઈ ખબર ન પડે. અમે તો હે ને એ કાળી નોટો જોઈ કડકા કડક. ના ના તઈને 1500 તો આવ પછી. મેં કીધું ને એકડો પાછળ અને જીરો. તમને ખબર નથી કેટલા જીરા આવે? મને ખબર છે કે 1500 ની પાછળ કેટલા જીરા આવે. એકડો પાછળો અને જીરો આટલામાં ડીલ થઈ જાય. હાલો તમે મારા ઘરે કલર કરવા નકર દિવાળી આવીને બે ની વઈ જઈશ. ઓકે બેન તમારા ઉપર ભરોસો રાખો બસ. ભરોસો ને હાલો જો બીલું કલર કરવાનો છે. લીટો જરી ન થાવો જોઈએ. આમ લાગે કે મોઢેથી ફુવારો મારીને કલર કર્યો ને એવો થાવો જોઈએ. બેન મશીન થી ફુવારો માર્યો હોય ને એવો કલર કરશું. આયા જો બેન પૈસા તમે જો અમે તમારા ઉપર નાખ્યું છે બધું. એકડો પાછળો જીરો. કાઈ વાંધો નહીં. પણ એલી પૈસા તો આપણે ટાઈમે મળી જાય ને. અરે એને બધું આવડે જ છે. આપણને કાઈ ખબર ન હોય ઘોગી છે. ઈ ભણેલા ગણેલા હોય. હાલ પૈસા જો હું તને પેલા કહી દઉં બાથરૂમ અને રસોડું હું નહીં કરું ભાઈ. મને એક મસ્તીનો ખાલી રૂમ હોય ને હું ઈ જ કરીશ. હમણાં તો બોખરું રંગવાની વાત કરતી હતી ને. બધું દર કે લેવું જ કરસ. બાથરૂમ માં જ મને ગાર્ડન બાથરૂમ માં જ રંગવાનું. બાથરૂમ નહીં રંગી ઘર રંગવાનું છે અહીંયા. હાલ લે હવે હાલો હાલો. દિવાલ તો બેન એકદમ ટોપ છે ને. અરે મારું મકાન એકદમ ટોપ છે. તમને ક્યાંય હાલ નહીં આવે કલર કરવા માલો. તો પછી કાઈ વાંધો નહીં. જો બેન આ બાજુ સામે આવો. આવી દિવાલ હોય ને આમાં કલર કરવાની મજા ન આવે. આમાં હે ને પીસળો રોકાય. તમારે આવી દિવાલ તો નથી ને. અરે આવી નથી. મારે તો દિવાલો કેવી રોગા મારેલી છે એકદમ. તો પછી કાઈ વાંધો નહીં. હાલો તમાર પીછડો ક્યાંય નહીં રોકાય એવી દિવાલો છે. હાલો એક ક્લાસ ટોપ ક્લાસ. હાલો હાલો. ભુજાડી મને એવું લાગે છે ઈ બેનું મકાન આજ છે. હા સાચી વાત છે. લાગે છે આજ મકાન છે એનું મોટી મોટી દિવાલ વાળું. હે બેન આજ નથી ને તમારું મકાન? ના ના હું ચાલ આ મકાન નથી મારું. આમાં આગળ હાલો. ઉતારી દીધી ઓપન. બહુ છે હો પણ પાવર વાળી. એલી દીવડી જો તો ખરી. ક્યાં કોલા બેન ની દિવાલ આ તો નથી ને? હા એલી ઓહો આમ તો જો આમાં તો જો એક એક હાથ કરી જાય એવડા તો ખાડા છે. એલી આમ જો આ સીસો એ જગ્યા કરીને બેઠો છે. એલી આમાં તો એક ચૂનાની થેલી એક જ ખાડામાં વહી જાય. એક ખાડામાં એક દિવાળી વહી જાય અને બીજી દિવાળી આ બીજા ખાડામાં વહી જાય. બધી દિવાળી આપણે આને કાઢવી પડે. ના ના બેન જો આ દિવાલ કરવાની હોય ને તો ના પાડી દઈએ. આની કરતા તો બાથરૂમ રંગવા હારા. સાચી વાત પીછળો કરી જઈશ. આ નો કરાય બેન. આ બાજુ એ બેન આ બાજુ હું છે આ એકા ઊભી રહી ગયું. આ બેન આ દિવાલ તમારી તો નથી ને ક્યાંક? તમને કેટલી વાર કેવું તમને લાગે તો ખરા ફાયરિંગ કરી કરીને વ્યા ગયા હોય એવી દિવાલ થઈ ગઈ છે. પણ તમને લાગે છે કે હું આવા મકાનમાં રહું છું? તમને મેં કીધું તો ખરા કે મારી દિવાલો ટોપ છે ટોપ. એક નંબર છે દિવાલો. તો તમારી દિવાલ નથી? એ અમારી નથી. આમ આગળ હાલો. હાલો. એને આગળ હાલવા દ્યો. હાલો બાપ હાલો. હાય લે કેમ ના હાલ કરતા તા. લે મસ્તીનો ખાટલો મળી ગયો. લાવો લાવો ચા પાણી લાવો બેન. હે શું કીધું? અરે ચા પાણી લાવો. ચા પાણી ઊભી થાઓ તો. આ ચા પાણી પીવાવી છે તમે? હે લે બેન તે ચા પાણી તો પીવડાવવા પડે ને એમ કાઈ થોડી હાલે. પેલા કામ તો કરો પછી ચા પાણી પીવડાવો. હા હા હાલો આ તમારું ઘર છે ને? હા જો જોઈ લ્યો આખું આ મારું મકાન તમે ફરતાય જોયા હોય. ક્યાંય આવડો કઈ ખાડો નહીં હોય. તમને કલર કરવાની મજા આવશે. અને ઓલું વળી જાવ કેતા તા ઈ ક્યું? ઈ પછી દેખાડીશ. પેલા હાથ તો તમે ચાલુ કરી દો. હા ઘર તો તમારું રેડી છે. રેડી છે ને? હા તું રેડી. કચરા કર નાખા તમે. બે થી કરું છું. એક બાવો નહીં દેખાય તમને. જો આ તો હારું લે કલર જ કરવાનો. હા તો લાવો કલર કયો કરવાનો છે? જો કલર આ કરવાનો છે. હા કયો કલર? બ્લુ કલર છે. બીલું. હા આ તો કાઈ વાંધો નહીં કરી નાખશું. હા. પણ આ કઈ કંપનીનો છે? કંપની જાણીને હું કરવી હે તારે? આ તું જે કલર દીધો છે એ ઘોરીને અને માઇન્ડ ને કલર કરવા. અરે બેન અમે તો વર્ષોથી આ તો શું હોય કામ કરતા હોય ને એટલે અમને ખબર હોય કોની ક્વોલિટી કેવી હોય, તમે કેટલા પૈસા દીધા છે, તમે બટકા શોખ નહીં એમ. એટલે કેટલા મળી તો? 50 ની એક કોથળી. લ્યો બસ ને બટકાવી દીધા ને તમને. બેન બટકી ગયા. આ થર્ડ પાર્ટી કલર છે. અને આ બ્લુ કલર લેવાય હાવ ગુલાબી હારો લાગે તમારે. આ તમે બ્લુ કલર માં હશો ને એટલે 12 માસ તમારા ઘરમાં છે ને એ ઈંધારું જ રહેવાનું. લાઇટિંગ વાળા કલર મળે ને પીળા ને એવા એમ. તમારી ચોઈસ જરાય ક્યારી.
આ મકાનમાં આ નજર તો હું હોય અમે બંગલામાં ને એમાં કલર મારતા હોય ને એટલે અમને ખબર હોય વેપારીના કલર ફેસિલિટી વાળા કલર. આમ નજર ઉપાડીને જોતો મારા મકાનમાં કયો કલર મારેલો છે ને પીળો કલર. હે દર વર્ષે એક ને એક જ ખર્ચો કરીને એક ને એક કલર કરું. હે માણસ જોવા આવે તો એમ થાય કે આને તો કલર કર્યો જ નથી એટલે આજે વખતે મેં ફેરવો બ્લુ કલર રાખ્યો છે. તને કઈ વાંધો? ના ના એમ અમને કઈ વાંધો નથી. મને કાંઈ પણ બીજો લાઇટિંગ વાળો કલર હોય વ્હાઈટ કલર માર્યો હોય તો કેટલું ઘર ઉજાસ મારે. લાઇટ ની જરૂર નો પડે. અમે બંગલામાં દર વર્ષે કરતા હોય ને એટલે અમને ખબર હોય. હેલી દવાખાનામાં કેવો કલર કરે એ વ્હાઈટ જ કરે ને અને દવાખાનામાં તમે જો લાઇટોની જરૂર ન પડે. ઉજાસ કેટલું મારતું હોય આખું અંજવાળું અંજવાળું લાગે. એ બધું તમારે શું લેવા દેવા છે? તમને મેં કલર કામ હારું બોલાવી છે ને હે તો ઊભી થઈને પીછડા મારવા માંડો. હાલો માર ભેગ્યું દીવાલો જોવા. જો આ કલર 12 મહિનાથી આ દિવાલમાં લાગ્યો છે. 12 મહિનાથી હું આ કલર જોઈ જોઈને બોર થઈ ગઈ છું. હવે આ દિવાલને તમારે બીલું બનાવવાની છે. ઓકે સમજાઈ ગયું? ઓકે થઈ જાય હાલો નીચે. જો એક આ દિવાલ છે. આ દિવાલ તો જેવી હું રંગું ને એવી મહિનો દી હરખી નથી રહેતી કારણ કે આ બહાર પડે છે ને વરસાદની ધોવાઈ જ જાય છે અને તડકાની ખવાઈ જાય છે. બરોબર? એટલે આને તમારે હે ને મજબૂત પાયે કલર કરવો પડશે. 12 મહિના લગી કલર નીકળવો ન જોઈએ. કાઈ વાંધો નહીં. આ દિવાલને બીલું કરી નાખશું. હા બીલું. અને આ ડેલો બીલું કરવાનું છે ને? અરે ના હવે આ ડેલો તમે કરાઈ નાખો. દેખાતો નથી નવો નવો કલર કર્યો છે. હે આ ડેલો તમે રંગી નાખો? અરે બેન તમારે દિવાળીના બધા કામ અમને દેવાના હોય ને. બધે ડેલા બારીઓ દિવાલો બધું અમને દેવાનું હોય તમારે. તમે ડેલા બીજા પે કરી લ્યો અને દિવાલો અમાર પે કરાવો. એવું થોડી હાલે કાઈ. જોયું ચાલ આખી વેપરી એટલી કા મને થોડી ખબર નથી કે તમે બધું કરો છો. મને નથી ખબર કે તમે હે ને ડેલામાં ને બારીમાં ને બધે કલર કરો છો. બોલ આ બેન હજી ખબર નથી. અરે અમે બાથરૂમમાં નથી મૂકતા. અરે બાથરૂમ તો ઠીક બાથરૂમ ના બોખરા નથી મૂકતા. હા પણ એ હવે મને ખબર પડી ગઈ. હવે તમારા ઘરનું બાથરૂમ બતાવી નાખજો. એમાં કલર અમે કરશું આવતી દિવાળી. હા એ તો હવે હું તમને જ ગોતીને બોલાવી સમજાણું. દુનિયાની પડમાં વી ગઈ છે ને તો ત્યાંથી હવે તમને ગોતીને બોલાવશું. ઓકે હવે ટાઈમ ટૂંકો છે. રાઈટ ટૂંકીને વેજા જશે. કામ ચાલુ કરી દે. હું ઘડીક રહીને જોવા આવતી રહીશ. બરાબર? કલર આછો ન રાખતા. ઓકે બરાબર? ઓકે કલર હારો મારજો. હાલો જોઈ ગઈ દિવાલો. ઓકે કલર બલર ઘોરતા આવડે છે કે નથી આવડતું? અરે બેન મસ્ત ચકાચક કાઈ ઘટે ને એમ. અરે એમને માં ધંધો ઉપાડ્યો હોય અમે. હા તો હાલો કલર બલર ઘોરીને અને એકદમ મસ્તીની દિવાલો અસલ મસ્તીની રંગી નાખો. મને રાજી કરી દેજો. કલર એવો મારજો કે અંદરનો કલર બીજો અંદરથી બહારથી ઝાકે નહીં. સમજાણું? હે બેન અને આ કલર ઘોરો હાથન પાણી આવો ખાલી તમે 5 ડગલા હાલશો ને એટલે સીધું આયા ડેમ હઈસી. આ હે ને અમારું દેશી સ્વિમિંગ પૂલ છે. ઓ માય ગોડ. હા. આ તો આમાં કૂદીને પડ્યા જેટલું પાણી છે. આ તો જેદી માજી છટકી જાય ને તે અંદર ડૂબીને મરી જવાનું હોતન. તમાર બેમાં કજિયા થઈ જાય તો આ ઇંતજામ આ છે જો. અરે હું ડૂબું નહીં એમ હું તો કોકને ડૂબાડું એમ છું. એ મારું કલર કામ કરીને પછી ડૂબવું હોય તો ડૂબજો. બરાબર? હાલો મેં સમજાઈ દીધું. આવી જાવ જગ્યાએ. બેન આમ જો આ કલર બલર બધું થઈ જાય ને પછી આમાં એક ડૂબકી લગાવ દેજો બેન. હા અત્યારે તમે મારું પેલા કલર કામ પતાવી દો. બરાબર? અરે થઈ જાય. સમજાઈ ગયું? અરે બેન તમે જાઓ તો અમે ચાલુ કરીએ ને કામ. હા હાલો ચાલુ કરી દો. આવતી દિવાળી લગી નથી ચાલુ રાખવાનું હો. પેલા હાલ પતાવવાનું છે. ઓકે દિવ્યા જા જલ્દી જઈને પાણીની ડોલ ભરી આય અને હું છે ને કલર ખોરું. ઓકે અરે પીસડો હમણાં હું ભરી જાઉં હો. હાલે હા લાય. હવે જો મસ્તીનો અસર મજાનો ઘાટો ઘાટો કલર ઘોરવાનો છે. મેડમને ખુશ કરી દેવાના છે. પકડ. અરે કામ એવું કરવાનું છે કે 500 ની જગ્યાએ કેટલા 1500 હતા ને ઈ તો ઈ કઈ કહેતા હતા કે 150 તો એની રીતે આપી દે. આપણે એના પર ભરોસો મૂક્યો છે ને બાકી કામ આપણે રેડી કરવાનું છે. કારણ કે કામ બોલવું જોઈએ. 1500 માં જીરા કેટલા આવે ઈ તો આપણને ખબર નથી. હે એને ખુશ કરી દે એટલે એની રીતે આપશે. ઘાટો ઘાટો કલર નીકળો બાકી એમ નહીં. પાણી વધારે તો નહીં થાય. અરે પેલા આમાં નાખ પેલા કોરી નાખી ને આમાં. પેલા આમાં નાખ પછી એમાંથી પાણી આમાં થોડુંક નાખશો. હાલ લે.
તો મને એલી દિવ્યા આમાંથી અડધો આપણે લઈ જાવ કેવો અસલ ખાટો ખાટો છે આપણા ઘરની દિવાલમાં રંગી નાખશો હા 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 બસ એટલે કોથે લઈ લે જલ્દી જલ્દી અને આપણે આછો કરીને મારી દઈએ દિવાલમાં હા બસ હાલે આ ભેગું કરીને રાખ દે અને આપણે ઘરે લઈ જઈશું થોડી કટકી કરી લે કા આ ગરીબને એવું કાંઈ ન હોય નાખ થોડું પાણી આમ કઈ ધમાલ 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 નાખ પાણી નાખ એની પણ પછી વધારે આછું થઈ જાય તો એટલે એમાં જોઈ સાજો કલર નો બગડે બસ લે તો આપણે થોડો કાઢ નાખ્યો છે બસ લે તઈ તો કહું છું લે હાલ જલ્દી રંગવા માંડ દિવાલું ફરે ખોલવા તો દે પછી અંદર પીંડા નીકળે બીલું બીલું કલર પણ આમ તો જો આ કલર તો હારો બની ગયો મસ્તી ના છે ને આપણે આ પીછડા મારવા માંડી બરાબર ભાગ તો પાડ પેલા કલર નો હાલે આ તારો અને આ મારો હાલ મન રંગવા હા હાલ આમ જો હું આ લગાવ સોપ ઉજાડી હા હા જ્યાં કોરી દીવાલ દેખાય અહીંયા રંગવા મન તમ તારે ઓય લ્યો દિવ્યા આ ઓલા બેને આ છે ને પાટિયું રંગીન રાખ્યું છે અને એમાં તો કલર અડી ગયો હાલ હાલ સાઈડમાં મૂકી આવી જલ્દી હાલ હે બેન કલર કરે કે તો થાકી ગયા અમે આ જો અડધી દિવાલ થાવા આવી પણ આ છે ને અમારું એક રીતનું મશીન જ કહેવાય હે મશીનમાં કેમ ઓઇલ પાણી કરો પછી કામ કરે બરોબર ને આ કુદરતે દીધેલું એક મશીન છે આમાં તમે કંઈક ખાવા પીવાનું નાખતા રહ્યું તો હાથ અમારા કંઈક જલ્દી હાલે સ્પીડમાં હાલે તો કંઈક ચા પાણીનો નાસ્તો કંઈક ગાંઠિયા વાઠિયા લઈ આવો ને લઈ આવો ને બેન લઈ આવો ને હજી તમે કામ કેટલું કર્યું છે આખી અડધી દિવાલે નથી કરી તમે તો એ બેન તમે કાક ખાવા પીવાનું અંદર આમ નાખશો તો અડધી ને નાખી થઈ જાય ઘડી કારમાં ઉપાધી હું લેવા કરો છો એમ નહીં હું તમને કંઈક નાસ્તા પાણી દઉં તો તમારા હાથ જલ્દી હાલશે અને હા તમે લેતા તો આવો હારું તો હાલો ચા પાણી લઈ આવશું પણ હે ને મહેરબાની કરીને દિવાળી સુધી મારા કામ નથી અકાલનું બરાબર ધનતેરસ લગીમાં પતાઈ દેવાનું છે કામ મારે અરે ધનતેરસ પહેલા પતાવી દે પછી ક્યાં વાત હા ધનતેરસ પહેલા જ હંજા તમે હવે બરાબર અને ખાલી ચા પાણી નહીં ભેગા ગાંઠે લઈ આવજો અને છે ને અહીંયા જલેબી બલેબી હોય તો જરાક મારું મોઢું મીઠું કરાવી દેજો ને મન મીઠું દિવાળીની વાર છે જી મોઢા મીઠા પછી કરાય હો પેલા કામ આવ્યો ને તો કામ કરો ચા પાણીની વ્યવસ્થા કરવાની કીધી ને એટલે કરું છું હા તારે ડિમાન્ડ ન કરતી હોય તો મને એમ કે આટલું માની ગઈ તો આ જલેબી નું માની જાય થોડું થોડું કરીને મંગાય બધું
પેલા આ તો લેવા દે. એલી હા જાઓ તમે ચા પાણી ગાંઠે લઈ આવજો. આ ત્યાં સુધી ધીમે ધીમે હાથ ચાલુ કરો આયો નકર હે ને આ દિવાળી હુંદી મારે કલર કામ અકલશે. એટલી બધી ડિમાન્ડ કરવાનું કોણે કીધું તો હાલ હવે મંડી પડ. હે હાલો ચા પી લ્યો. ધમાલ 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 ધમાલ. લાવ હા મશીન દઉં છું તમને તમારા ઓઇલ પાણી. આલ્યો ચા. આલ્યો બસ જલ્દી જલ્દી નાસ્તો કરી લ્યો ને આ મારા મકાનની દિવાલો જલ્દી જલ્દી રંગી નાખો દિવાળી આવી જશે હમણાં. એમ નહીં તમે આટલે ધીમે ધીમે જ કામ કરો છો હે? ના બેન અમારું કામ તમે જોયું નથી. અરે એવું સ્પીડમાં કરી તમે રાતે હુઓ ને ખબર પડે ને એટલે દિવાલો રંગાઈ ગઈ હોય. તો અત્યારે તો તમે 3 કલાકથી આ દિવાલમાં ચોંટી છો. અરે બેન તમને કીધું તો ખરા ઓઇલ પાણીની જરૂર પડે. હા હાલો હાલો ઓઇલ પાણી દે દીધા ને કાયદા મશીન ફ્રી કરી નાખો હાલો. હવે જો તમારું કામ થાય. હા બસ મારે જલ્દી કામ થઈ જવું જોઈએ. વાહ બેન વાહ હું નાસ્તા પાણી સોપન મજા આવી ગઈ. ચાસી આવે. હા અરે જલ્દી અને જલ્દી જલ્દી કામ ચાલુ કર. મને નાખો ચા. અરે બેન આ તો અડધી કલાકનું મોડું થઈ ગયું. બાકી અમે જ્યાં કામ કરતા હતા ને ત્યાં તો અડધી કલાકે હારો નાસ્તો આવે. તમને શું ખબર પડે? દાબેલી વડાપાવ. ને બેન સરકારી કામ હોય ને એમાં તો કેવું જ ન પડે. સરકારી બાથરૂમ અમે ચણવા ગયા હતા ને કલર કરવા ગયા હતા ને અરે વાત પૂછો બા. બપોરનો નાસ્તો હવાનો નાસ્તો હાઈનો નાસ્તો અરે હુવાનું ન્યા એને કોઈ મજો હતો કાલી બહુ મજા આવી જાય. સરકારી કામ હોય ને એમાં બહુ મજા આવે. મોજે દરિયા એમ થાય ક્યાંય નહીં પડ્યું રહેવું. તો અહીંયા રહેવાય ને આ પ્રાઇવેટ કામ ન લખાય. પણ બેન એમાં એવું છે અહીંયા અમને કોઈ રાખતું નતું. તમને કોણ રાખે તમે નકરી ખાવાના ભાગની હોય એવી જ લાગો છો. હાલો બેન અત્યારે થઈ ગયો મારો નાસ્તો પાણી. હા અત્યારે થઈ ગયો. આયા અમે રાખીશી મન પડે ત્યારે ખાઓ. જાઓ તમે. હવે અમે કામ કરી તમારું સ્પીડમાં હાલો. હા જાઓ જાઓ. હા પાછું કાક લાવજો અને આજ ખેલે લાવો ને તો પ્લીઝ જલેબી જરૂર લાવજો. પેલા તું દિવાલ તો રંગવા માંડ જા. જાઉં છું. મારી બેટી માર્યું આવું કેને લઈ આવી ક્યાંક મારા 12 મહિનાનો તહેવાર નો બગાડે. ભૂખલ હાર્યું. એ હવે તો ઝડપથી કામ કરજો. એલી આ કલર વાળાની જિંદગી કેવી તઈ 12 મહિનાના તહેવાર હોય આપણે કોકના બીજાના જ ઘર રેંગા રાખવાના અને આપણા ઘર તો ભૂતખાના જેવા હોય. એલી આપણા ઘરે જ ક્યાં છે? આપણે તો ફૂટપાથ ઉપર નથી રાખ્યું. એટલે હા કા એ તો ટેન્શન છે જ નહીં આપણે. તોય પણ આમ એમ થાય કે ખાવા પીવાનું ના મોટા અમીર માણસ હોય એ કેવા દર દિવાળીએ ઘર રંગાવે પછી ખાવા પીવાની મીઠાઈઓ લાવે અને આપણે ઓના ઘરે ગયા તા ત્યાં કણ થોડું ઘણું ખાવા મળ્યું ઓના ઘરે રંગ કલર કરવા ગયા તા એને થોડું ઘણું આપ્યું કૂતરાની જેવી જિંદગી હાવ તઈ શું હાવ. આજો બાકી આજ ખેલેલી અંકિતા બેન બોલાવ ને તો જાવ છું એલી. હા ઈ કેવું રાંધે. અરે વાહ એને કાઈ ઓળખે ને મોજ કરાવી હતી પણ કામ એટલું કરાવી તો હાવ તઈ તોડાવી કરવું લઈ પડે ને કામ તો કરવું પડે જો કામ કર્યા વિના નો હાલે તો આપણે ખાઈ શેનું કામ તો કરવું જ પડે. એકાદો ઉઈ માર દઉં લાઈ. હા માર દે એટલે આપને એવું થાય કે કામ કર્યું. એલી ખાવાની વાતો કરી કરીને પાછી ભૂખ લાગી ગઈ. પાછો એક બ્રેક લઈ લઈએ. એલી કાક જ્યુસ બૂસ નો પ્રોગ્રામ કરાય ને. એટલે કે તારી માસી થાય છે ઈ તે તને જ્યુસ બૂસ પીવડાવે
એલી જ્યુસ બૂસ નહીં તો કાક બીજું કાક ખાવા પીવાનું કરેલી આમ થોડી હાલે હા આમ તો ભૂખા મરી જાઓ નિકિતા એલી નો બોલાવે નિકિતા 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 બેન કહેવાય હંમેશા નિકિતા બેન ન જ કહેવાય થઈ ગયું કામ. હા હા મેડમ તમારી ભલી થાય તમારી. એલી આજે તો તમે ખાલી બબે પીસણા વધારે માર્યા છે, બાકી તો એમનામ જ છે. એલા નિકિતા બેન એવું નથી અડધી પોણી દિવાલ તો થઈ ગઈ તાઈ તમારી દિવાલ એવડી મોટી છે અને હવે અમને નીંદર આવે છે હે એટલે થોડું ઘણું કઈ ખાવા પીવાનું કઈક લેતા હો તો અમારી નીંદર ભાગી જાય અને અમે કામ કરવા માંડીએ. આમ જો કા ખારું હારું હોય થોડું ઘણું હો અરે નિકિતા બેન આ તો હજી કાઈ નો કહેવાય. આપણે પેલા કામ કરતી તું અહીંયા કણે અરે 15 મિનિટે નાસ્તો આવે. તો 15 મિનિટે નાસ્તો કરાય રાખો તો તમે કામ કયા કરશો? ઈ કામ થઈ જાય પછી પણ નાસ્તો આવવો જોઈએ 15 મિનિટે. આમ જો 15 મિનિટે નાસ્તો આવે ને તો 15 મિનિટમાં એક દિવાલ થઈ જાય હારું હાલો, મહેરબાની કરીને તમે એને દિવાળી હુંદીમાં મારા મકાનમાં કલર કરી નાખજો. હું હમણાં તમારે હાલ કંઈક નાસ્તો લઈ આવું. અરે હા આમ જો નિકિતા બેન દાબેલી પ્લીઝ પ્લીઝ આ છેલ્લી રિક્વેસ્ટ હું તમારા પગમાં પડી જા લાવશું લાવ, પણ મહેરબાની કરીને મારા મકાનમાં કલર કરી નાખજો હો. આલ્યો મહેરબાની કરીને આ દાબેલી દાબી અને પછી તમે મારા ઘરમાં કલર પૂરો પાડી દ્યો. એ કલર ચાલો તો. દ્યો. વાહ વાહ મોજ કર દી પછી તમે મને મોજ કરાવી દ્યો. અરે ઘટાઈને એવું કામ કરી દો તમે પછી. વાવ આ શેનો અવાજ છે? અરે મેડમ દિવાળી આવી ગઈ. હે હેપી દિવાળી દિવાળી આવી ગઈ. હા કેવો આમ તો જો કેવા મસ્તીના ફટાકડા ફૂટે છે. એ માતાજી દિવાળી આવી ગઈ અને મારા ઘરમાં હરેશ એમ નામ રહી ગઈ. મારા ઘરમાં કલર એમ નામ રહી ગયો. તમારી હેપી દિવાળી. દિવ્યા દાબેલી પકડ. મારું નામ છે દિવ્યા મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હેપી દિવાળી. હેપી દિવાળી પેલા રિએક્ટ હરકું કર મારે એટલે એક્શન એલી પૂજાડી બાથરૂમ ની ક્યાં કરસ બાથરૂમ ના એક્શન એ રામ રામ હરકું કર એક્શન ઈ તો આમે ઓટોમેટિક પીડા થતા રહેતા હોય. દિવાળીમાં બોમ્બે ફૂટતા હોય તું પેલા લે ક્યાંથી? 50 રૂપિયા વાળું. તો તમે ડાયલોગ તો લ્યો, સસ્તી કેટલી? એક્શન ઓકે. કલર હારો મારજો. કલર તો ગોળતા આવડે અરે કાઈ કેવું જ ન પડે. તાઈ સુએલી બધાના જ કલર બધાના જ ઘર અરે વાહ હેપી દિવાળી તમારી એ બાગરોડી છે. ઉપાડો